કરીને કઈ જવું પડે કારણ કે પૈસા આ રીતે એક એક કામ વાદ લઈ દઈશું પૈસા તો આવતા નહીં. હેલો હેલો ઓવા આમ તો નહીં અવાજ આવતો પૈસા આલવા પડતા એટલે પાછું પણ શત્રુજી તમે એક દાન વાયદા પૈસા લઈ જાઓ આમ થોડું ચાલતું હોય યાર. ના ચાલે તો પૈસાનું કરો મારો હજુ પૈસા જવું બીજી વાત પર શત્રુજી આમ તો ના આવે પછી તાર એક દાન વાયદા લઈ તો બબે દાડા કરવાની થોડું ચાલતું હોય. બે દાડા ની આજુ જ મારો હજુ જ પૈસા જવું હોવાની એક વાત મારો પૈસા જ મતલબ બસ હું જ જાણતા કોઈ કોમ છે એટલે કોમ જ છે કને વાતો કરો તમે? શત્રુજી નું પૈસા હતા પૈસાની ઉઘરાણી કરું એક દાન વાયદા પૈસા લઈ જશો પછી બીજો દાડા તારે પૈસા હાલતા નહીં એટલે કરશનજી શત્રુજી નું કોઈ કહેવાનું ના તમારે. એટલે હું તે પૈસા તૈયાર દેવાના તો હું ના કહ્યું અને કશું શત્રુજી નું કોઈ ના કહેવાનું. એવાના માટે હું બેઠેલો જ છું. કાળી ધરતી નો કાળો નાગ. બેઠેલા પૈસા છે મતલબ મારા પૈસા લાવો હું તો ના કહ્યું હું લે કહું. એટલે કેટલા પૈસા માંગો છો તમે? લાવો 2500 રૂપિયા હાલ ના હાલ હું તો હાલ ફોન કાપી લ્યો 2500 તો હાલતા ફોન કાપી અરે બંધ કરો. શત્રુજી નું તમારે કોઈ ના કહેવાનું. અને જો ફોન માં કોઈ કીધું છે ને મજા નહીં આવે પાછી. પૈસા દે હું નોમ જ નહીં લઉં શત્રુજી નું વાત પૂરી થાય ચાલે લાવો પૈસા આડો બી તમે ખાલી પૈસા ના જાણી છો કે હાલ પૈસા હાલ દઉં હું લાવો પૈસા આડો. પણ શત્રુજી નું કોઈ કહેતા ના. અરે બસાબ ની કે પૈસા દે હું લે નોમ જ નહીં લઉં એનો કદીએ બસ તું પૈસા લો ખાલી પૈસા પૈસા શું કરો છો? લાવો 2500 રૂપિયા લાવો એનો આડો. ખાલી 2500 રૂપિયા હાથર તું શત્રુજી નું બોલવા મોડી પડ્યો છું. બસ તો પૈસા નો જાણી પૈસા લે હું તો નહીં બોલું લાવો 2500 ગણી નાખ લાવો 1 2 3 4 લે પકડો 2000 છે કા? લાવો 2000 લાવો 500 લાવો. હવે કદી ફોન ના કરતા. અરે ના કરું પૈસા જ મતલબ મારા પૈસા નો ધણી મને તો પૈસા મળી જાય મારા મળી જાય ને પૈસા? હા થઈ ગયું બસ ખુશ છો કા? હું તો ખુશ જ છું મારા પૈસા નો ધણી. હા તો શાંતિ શાંતિ હળવા હેડો તાણ. હાર હેડો. ચતુરજી નું કોઈ કહેવાનું જ ના. હું બેઠો છું એના માટે. એટલે શત્રુજી હંતા તો શો ઉપડ્યા છો છે ભાઈ બંધ હા ખરેખર ખાસું કોણ પૈસા સેટિંગ છું ને પણ કરે બે હાથ ચોળું છું પણ બે દાડા પછી તને પૈસા સેટિંગ કરી આલું પણ મારે આબરૂ ના કાઢતું ગોમમાં યાર. શત્રુજી હું રોજ પૈસા મળી ગયા તમારે હું ચિંતા પૈસા મળી ગયા તમારા યાર રહેવાના પાકા થાય પૈસા મળી ગયા મને. હાલી દે લે પૈસા ખરેખર ઉડાવવા નહીં. અરે પૈસા મળી ગયા. અરે યાર મોન ના તાર જાડેજા રહ્યા નહીં અને તારા પૈસા કબૂલી મને આલી રહી તાત્કાલિક ફોન કરે ને તો તાત્કાલિક પૈસા મળી ગયા મને. એ તો મને ખબર જ હતી કેમ કે પૈસાનો વ્યવહાર અમારે કમ્પ્લીટ શું કરશે ખરેખર ગરમી કરતા જ ના હોવા. હા હા ગરમી શું કહું પૈસા મળી જાય મારા નોમાં ના લેવા પણ હંતા હતા એટલે મારે બોલાવવા પડે બીજું કોઈ નહીં. અલે 2500 રૂપિયા લીધા છે તો તમે તો 50 ફોન કર્યા છે યાર આખા દાડાના. શરમ આવે છે? મારા જરૂર છે પેલો ઘેર આવીને બેહર્યો છે ઈજાના લીધા એને તો મારે હાલવા પડે કે તમે વાયદા બતાવો હું પેલા ને વાયદા બતાવતો. મોન તો મારા જ વ્યવહારો બુઠા દેખાતા બીજો ના દેખાતા જ નહીં લે જાળે જશે. ના ના એક નંબર વ્યવહારો તમારો જાળીદાઈ પૈસા લે તમારો ફોન હાચી પૈસા મળી જાય એટલે વ્યવહાર એક નંબર છે શત્રુજી. જોડે કોક દાડો આવો ને પૈસા આલજો પાછા. ના ના બિંદાસ આ રીતે વ્યવહાર હાસવો તો પૈસા બિંદાસ મળતો એટલે 10-15 દાડા પછી જોઉં છું 5000 રૂપિયા કરી આલજો. એ તો ખોટું ના લગાડતા. હા એ વખત જોઈ જા. વાહ રે વાહ જાડેજા. હલો હા ખબર પડે નહીં પછી શત્રુજી તમને મગજ જેવું એવું લાગતું જ નહીં મને. એક દાડો વાયદો કરે તો તમારે ખબર પડે ને કે પહેલાં તો પૈસા મારા અત્યારે પૈસા જો બીજું કોઈ ના તો અમારું જ ભાઈ. હલો આ પોપટલાલ આમ તારા મગજ નહીં. મારો પૈસા લેવાના છો છે કે મગજ મારી કરવા આવ્યા તા એ પૈસા લો ને. હલો ભાઈ તું પૈસા લો કર મારે બીજું કોઈ હોભળવું નહીં તારે. એટલે આ ડોહું કોઈનું હોભળે નહીં અમે હોભળતું નહીં ને પોકવાય નહીં દે. એટલે કાલે નહીં લેવાના અમારા આજે જ પૈસા જોવું હોવા પાછું ના મજા નહીં આવે પાછી હોવા. એટલે આજે ના આજે પૈસા લઈને જોઈ નાહી જવાનું છે શું છે? તારા શું ચાલે તું પૈસા આલે છે ને કે શત્રુજી પાસે પૈસા લેવાના મારે. એટલે મૂર્ખા શત્રુજી નું કોઈ કહેવાનું જ ના. અરે છેતરી પૈસા લઈ જાય યાર કે હું 100 વાગ્યાનો વાયદો પૈસા લઈ જાઉં ને હજી આવ્યો નહીં. શત્રુજી એટલો મસ્ત મોણસ છે ને ઘડી તમારા પાસે પૈસા ના લઈ જાય છેતરી લઈ જતો વળી કરશનજી ભેગા છે વળી એ રાય વળી એવી વાતો કરતા હતા. વેલા હવારમાં 100 વાગ્યાનો વાયદો હતો આ તો ફેર હોદનારાના 100 વાગવા શું કરવાનું કહેજો હજી માણસ આવ્યો નહીં. એટલે ઘડિયાળ આલી હોય ને તો 100 તો કાયમી ઘડિયાળમાં વાગ જ. એમ નહીં અડધી રાતના આવીને પૈસા લઈ ગયો યાર શું કરવાનું. એટલે અડધી રાતનો હું લેવા આવ્યો હતા મારા ઘેર. તમે આટલી બધી ગરમી કરતા હો ને તો તમે આલ દો પછી એટલું બધું રિસર્ચ દો તમે પૈસા આલ દો. એટલે પોપટલાલ પૈસાની જ વાત છે કા? ઓ પૈસાની વાત છે એટલે આમ શાંતિજી કીધું હે તો શું થાય? અરે મોણો ફોન નહીં ઉપાડતો યાર મારે શું કરવાનું એમ કહેજો. આ તો પૈસાનું કામ છે. આજે મળે કાલે મળે. હા પણ ફોન ઉપર કેવું તો પડે કે કહેતા નહીં બધું મારે શું કરો મગજ ના થાય મારે એમ કહેજો. હા મગજ જતું રહ્યું તો વધુ નહીં પૈસા હું આલી દઉં છું પણ શત્રુજીનું કોઈ કહેતા ના.
હાલ દો પૈસા હાલ દો મારે હાલ પૈસા જોઉં જો એક શબ્દ બોલવાનું જ કહેવાનું બસ પૈસા લઈને તરત જતો રહો અને પોપટલાલ મગજ જતું રહ્યું ને તો પૈસા જે હરખું કરાવજો. તો એ પૈસા હાલજો પહેલાં તો કેટલા બાકી છે? મારે 2500 રૂપિયા લેવાના છે 2500 રૂપિયા પૂરા હાલજો પાછા 100 રૂપિયા ઓછા ના જવું પાછા એમાં એટલે વધારે ભાડીને ભાડી ગયા છે એટલે પૂરા હાલજો. એમ નહીં તમારા 50 લાખ ની મારે છે કેટલા ટકા મારા 2500 નો ધણી છું હું 1 2 3 4 આ ગણો પેલા થઈ ગયા 2500. બરોબર થઈ ગયું સારું અલે મૂર્ખા હું બરોબર છે એક નોટ ઓછી છે ગણતા જ આવડતું નહીં ને પૈસા ઉઘરાણી કરવા નીકળ્યો છે. એટલે હું ભણેલો નહીં તમારે જેવો પાવરફુલ નહીં લ્યો. ઘણો ટાઈમ થઈ ગયો ને હાલમાં જ્યાં તો કદી ભણવા જોત નહીં નામ જ નહીં લખાશે જ ભણ્યો એટલે ને હાલમાં ના જાય પૈસા ની થોડી ખબર પડવી તો. પણ આખી જિંદગી બેહો સારી ચોસી ને હાલમાં જ્યાં આવું અમારા ગામમાં એવું હતું કે હા. ભગવાન બાપુ એવા છે પૈસાની ખબર નહીં પડતી એટલે બૈરા પહારા ખાવું છે. આ તો નોટો ની ખબર પડે આટલી નોટો છે એટલું કે એટલે પોપટલાલ પૈસાનો જો ના ખબર પડતી હોય ને હા. તો તમારે ઘેર છે ના દેવાના એટલે હાસવીને રાખ. પણ આમ થોડું થોડું શીખવું પડે કે મારે પાસે પૈસા ગણતા પછી હા ઠીક જો તમારે ઘેર છે પાવા હું જઉં છું. હા હા. ઓ ચતુરજી ઈ શું આવડું જો જ યાર પોપટલાલ હા બી વાતા સમજો સાહેબ તમે તમારો પગ પકડું કરે આ ભલામણ. સેટિંગ નહીં થયું પૈસાનું ખરેખર એ. ના 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 એ ના થાય, ના થાય. હું તો ના કરાય. પૈસા આબરૂ ના કાઢતા ગોમમાં ખરેખર હું તો કાલે 15 પૈસા કરી આલું 2 દાડા બરોબર આજનું ચિંતા કાલે નહીં કરો પૈસાનું થઈ પણ કોઈ નહીં થયું પણ તારા પૈસા મોલજો ખરેખર એ. મને ઘણી ચિંતા છે તમારા પૈસા નહીં પણ સેટિંગ થતું રહી ગયું છે એમ. પૈસાનું તો ટેન્શન નહીં લે પૈસા આવી ગયા છે તમારા તો હું કા ચિંતા કરો છો કીધું તો ખરું પૈસા આવી ગયા છે ખરેખર ખબર તો તમે મજાક કરો છો મારા ઘેર કોઈ નહીં કમાવા વાળું હું એકલો જ છું. યા અમે પાછા મોને નહીં પૈસા આવી જાય એમ કીધું તમારા એટલે 1-2 કલાક થવા પૈસા મળી જાય તમારે મારા કન કઈ આલ્યા પૈસા અલા પેલા જાડેજા પૈસા આલે તમારા તો તને ગરમી આની કરું છું લે અલા આટલી બધી ગરમી આની કરું છું ખરેખર આ વ્યવહાર અમારા કમ્પ્લીટ છે લે બુઠા નહીં વ્યવહાર અમારા પણ એમને હું તો વાત કરતો તો હું દોઢા જતા એટલે પછી મારે બોલાવા તો ખરા કરતા મને એ તો અમારે મજાક કરવાની ટેવ છે આ તો હું તો મજાક કરતો હતો કીધું પોપટલાલ નું કેવું હું થાય છે આ તો વળી પાછું તો ના બોલે તો મનમાં શું થાય કે પોપટલાલ ને ક્યાં પૈસાનો પાવર આવી છે એટલે કે પોપટલાલ બોલતા નહીં વળી પાછું એટલે મારે બોલવું પડ્યું તમને એવું નહીં પૈસા મારે એટલા વધી ગયા છે ને ખરેખર એ પૈસા હું એ જાળેતાના ઘેર રાખવા આલ્યા હતા કીધું કે જે મારું કોઈ નોમ લે ને કે મારા કોઈ જગ્યાએ બાકી હોય તો તું એમાં જ પૈસા કાઢી ના દેજે તને કોઈ પૂછવામાં કોઈ કોઈ જવાબ આવશે નહીં એટલે છે ને એને પૈસા આલ્યા પૈસા ખરેખર આલી દીધા તમને ગરમી કરવાની ના ખરેખર આ તો તમે મારા ભાઈ બનશો એટલે ખરેખર એકી કુણી પહોળો ફાળી નાખીને ઢોસેલા પડ્યા આવલ્યા મને કોણ ફૂટી જાય એમ થઈ ગયું ને કઈ તો બ્રેક જ નહીં મારતા ને એટલે દવા કરાવવાનું રાખો જો લીલાભાઈ ની દવા કરી આવજો 4 રસ્તા જોડો. એટલું બોલી નાખે તો મને મારે મગજ છોડી નાખે તમે તો એહો ફરી જતો ગોમમાં જઈને ખરે મારી વાત ના કરતા ખબર પડે ને હા. અને કોક દાડો આવો ને પૈસા જરૂર પડે ને હાલજો પાછું ખોટું ના લગાડતા હતા ખાલી મજાક કરું છું વ્યવહાર કમ્પ્લીટ છે પૈસાનો વ્યવહાર તો હવે મને બેઠો 1 નંબર વ્યવહાર છે બસ તને આ દુનિયામાં ખરેખર પૈસાનો વ્યવહાર થાય છે ને પૈસેથી જ હેડવાનું મને તો ખબર નથી હું તો ઉઘરણી આવતો હતો ને હમણાં પૈસા મળી જાય એટલે વ્યવહાર બેઠો એમ બીજા વખત પૈસા હાલતા ફાવો તેતરમોની થાકીને આવ્યો છું અમે નાઈ નાખું એ ભાઈબંધ એટલો પૈસા લીધા છે કે હા એટલા પૈસા તો આલી દીધા છે એટલે મને મારે હું લેવા લે પૈસા અલગ ચાલી જાય એટલે પૈસા તો આલી દીધા છે હું તને મારવા બોલાવ્યો તો એટલે હું કહું છું ખબર છે મારો વ્યવહાર કમ્પ્લીટ છે તું આ 2500 રૂપિયા ખાલી આલ્યા છે તો તું આખો દાડો 50 ફોન કરે છે લે શરમ આવે છે તને એટલે હું સા પીવા બોલાવતો તો મૂકી સા પીને જા મૂર્ખા એવું હતું તાણે પૈસા તો આલી દીધા જાડે જા હમણાં પૈસા આલીને જો આ તો તું ફોનમાં ધમકાવતો તો મને એટલે રીસડી દે પણ ખોટું ના લગાડતો અને હું જાણ હું પૈસા લેવા આવું ને તો ખાલી પૈસા આલજે ખરેખર તારા પૈસાનો મારા પૈસાનો વ્યવહાર કમ્પ્લીટ છે પણ તું પૈસામાં કઈ ના પાડતો હું પૈસા લેવા આવું ને એટલે તારા પૈસા આલી જ દેવાના અને ખરેખર છે ને આવી રીતના તને ધમકાવતો ના ફોનમાં ના ખરેખર એક કુડી પોળો પાડે ને ઢોસેલો પડે મૂર્ખા એટલે આ ધમકાવતો તો એ વખત તો જાડેજા આવ્યો ઈ થઈને દેખડો જાડેજા મન ધમ કઈ ગાલ્યો તું ઉપરનો કે ધમકાવે છે એમ કે પૈસા હું એને રાખવા આલ્યા છે પૂરા એક નહીં કહેવા વાજે એટલે મને એ ખબર નહીં પડતી ભાઈ બંધ કે તારા પૈસા એ રોય છે માલે છે લે એટલે મારે ઘર હાલ કરવાનું છે હાલ મંદુ ઘર છે કે
કદાચ કોઈ ઘરમાં પડે ને તો પતરું ફોડીને તો ખરેખર મારે ઇન્કમ વધારે છે બરોબર એટલે પૈસા કીધું રાખવા છો એટલે જાળેદાન ઘર થોડું પાકું છે એટલે હું પૈસા ના આલ્યા મૂકું તારા ઘેર રાખજે જાણે મારા પૈસા જોઉં તાણ તું મને પૈસા આલજે ને એટલા પૈસા મને રાખવા આલ્યા હતા પણ ખરેખર મારા પાસે જે પૈસા માગતા હતા મને ફોનમાં ધમકાવતા હતા પૈસા મારા બીજા દાડા આલવાના હતા પણ હું છે કે મને સમય ના મળ્યો જેમ કે મારા ગાડી લાવવાની છે ગાડી શોરૂમમાં નોંધાઈ છે આવા તાણ હું ગાડી લઈને આવું એ બોના ખરેખર મારું મોન ગામમાં ગાડી લઈને આવું તો ખબર પડે કે ના સતુરજી ગાડી લઈને આવું છે એટલે હું જાળેદાન પૈસા આલે મૂકું બીજા દાડા પૈસા આલી દેવું જાળેદાન ફરી પણ હું તો ખરેખર તું હાથમાં ના આવ્યો એટલે અંદર પૈસા આલવાના હતા પણ ફોનમાં તું ધમકાવે ગામમાં તું ધમકાવે ખરેખર મારી આબરૂ જાય લ્યા એટલે સતુરજી એટલા મૂર્ખા તું પેલા હું કીધું એ મને ખબર જ ના પડી થોડો રાગ બોલ કે લે એટલે આટલું બધું પૈસાનો પાવર કર્યો એ મારા પાવરનો કોઈ ઇજ્જત નહીં લે એટલે હું એમ કહું છું કે તારા કાને પૈસા આયા છો છે એમ પૂછ્યું છે એટલે મજૂરી કરીએ છીએ લ્યા કાળી રાતની મજૂરી તો આપણે બે હંગાજી જતા હતા તાણ હું તો પૈસા વાળો ના થઈ ગયો તું પૈસા વાળો છો છે લે જતા હતા હાલ તો હું તો કે તું જઈશ અને હું જઉં છું પણ હું જઉં છું ને ઈ કણ ખરેખર હું કેટલા પૈસા કમાઉં છું તને ખબર નહીં લ્યા એટલે પૈસા રાખવા હું ચાલી આલ્યા છે એમ કહેતો હતો એટલે તને દયા ના આવી તારા ભાઈબંધ ઉપર એમ કહેજો મને પૈસા આમો તમે તો આટલા ફોનમાં ધમકાય દે જીવનમાં કઈ પૈસા નહીં આલું પણ આ તો કદાચ મને જ મારા જરૂર પડે ને તો પૈસા નાખજે ખાતા જોતા હોય તે એટલે 2500 રૂપિયા તને આલે કેટલા મહિના થઈ ગયા હા તો મહિના છે મૂર્ખા પણ માગું કે ના માગું અત્યારે ખરેખર ગવર્મેન્ટ નોકરી લેવી ને ગવર્મેન્ટ એના માટે ભણવા માટે કેટલો ખર્ચો થઈ જાય લોકો ખર્ચા નહીં કરી શકતા એ પાછા પડે છે એટલે હું થોડા દાડા પાછો પડ્યો તને પૈસા ના આલ્યા 100 મહિના પણ ખરેખર હાલ મારા પણ એટલા રૂપિયા છે ને કે તારા ઘેર હાય ઓ લાઈન ઊભો કરવો હોય તો ખરેખર એકની જગ્યાએ 10 હાય વા લાઈન ઊભા કરી દઉં તારા ઓગણામાં હું વાત કરું છું એટલા પૈસા છે એટલા પૈસા તું લાવ્યો છો છીએ તો કહેતો નહીં અને પૈસાનો પાવર કેટલો કરે છે ખરેખર બોલવામાં થોડું વધારે બોલાઈ ગયું છે હાય ઓ વધારે પડે પણ હું જાઉં છું તું જા આમ તને સા પાવાનો હતો પણ આમ તને સા નહીં પાવો લ્યા કદાચ મારા ઘેરથી કોઈ આવે ને સાત બસ પાછી મારા ઘેરથી કોઈ આવે ને કદાચ એમ કે અર્જનજી રોકડા પૈસા 5-10 હજાર રૂપિયા પડે આલી દેવાના છે એમ કે મારા ખાતામાં પૈસા આવે એટલે ઘેરમાં આલી ના કોઈ એમ ઓકે સારું તું જા